મહેસાણામાં ખાતર બિયારણના વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી। કૃષિ વિભાગની ટીમે 98 પેઢીઓમાં હાથ ધરી હતી તપાસ। કડીમાં ખાતર, મહેસાણા, વિજાપુરમાં 22 લાખનું બિયારણ જપ્ત કરવામાં આવ્યું છે। કડીમાં 8275 મેટ્રિક ટન શંકાસ્પદ ખાતર મળતા 2 વિક્રેતાઓને નોટિસ આપવામાં આવી હતી। વિજાપુરમાં 1000 કિલો શંકાસ્પદ બિયારણનો જથ્થો સીઝ કરાયો છે। મહેસાણામાં 11875 કિલો શંકાસ્પદ બિયારણનો જથ્થો સીઝ કરાયો છે। લેબ પરીક્ષણનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી કોઈ કાર્યવાહી અથવા તો વેચાણ પણ નહીં કરવા દેવામાં આવે। બોગસ ખાતર, બિયારણ, દવાઓની ફરિયાદ બાદ તપાસ કરતા આ તમામ ખાતરનો જે જથ્થો છે તેને જપ્ત કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે ફોનલાઈન પર છે। હારૂન, મહેસાણામાં ખાતર બિયારણના વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી છે અને કેટલોક જે ખાતરનો જથ્થો છે તે જપ્ત પણ કરવામાં આવ્યો છે, શું વિગતો? મહેસાણા જિલ્લામાં ખાતર અને બિયારણ વિક્રેતાઓનો ત્યાં કૃષિ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। 98 પેઢી ઉપર કૃષિ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં કડી ખાતે તેમજ મહેસાણા ખાતે તેમજ વિજાપુર ખાતે મળી કુલ 22 લાખનો શંકાસ્પદ બિયારણનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। કડીમાંથી કુલ 8275 મેટ્રિક ટન જે જથ્થો છે તે ખાતરનો સીલ કરવામાં આવ્યો છે। વિજાપુરમાં 1000 કિલો અને મહેસાણામાં 11875 કિલો બિયારણનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે। જ્યાં સુધી આ બિયારણનો જથ્થાને લેબ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તેઓ વેચી શકશે નહીં। એ રીતે કૃષિ વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સમગ્ર વિસ્તારની અંદર તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ સમગ્ર મામલો સામે આવ્યો છે। ખેતી નિયામક વિસ્તરણ અધિકારી દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી। જી ચોક્કસ હારૂન, માહિતી બદલ આભાર।